નમસ્કાર મિત્રો, મની નાઇનમાં આપનું સ્વાગત છે. હું છું દીપાલી. આજે આપણે વાત કરવાની છે ક્રેડિટ સ્કોરની. જી હા, એટલે કે સિબિલ સ્કોર. તમે જ્યારે બેંકમાં લોન લેવા માટે જતા હશો તો બેંક તરફથી આપનો ક્રેડિટ સ્કોર કે સિબિલ સ્કોર ચેક કરવામાં આવે છે. આ શબ્દ આપે ઘણી વખત સાંભળ્યો હશે, પરંતુ તેનો અર્થ શું છે? ક્રેડિટ સ્કોર કેટલો હોવો જોઈએ અને બેંક તે કેવી રીતે તપાસ કરે છે? અને જો આપનો ક્રેડિટ સ્કોર ઓછો છે કે ખરાબ છે તો લોન લેતી વખતે આપને કઈ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે, અને જો આપનો ક્રેડિટ સ્કોર ખરાબ છે તો તેને સુધારવા માટે આપ શું કરી શકો છો? આ તમામ મુદ્દાઓ પર આજે આપણે વાત કરીશું અને તેના ઉપર આપને ડિટેલમાં જાણકારી પણ હું આપીશ. તો ફટાફટ અત્યારે મારી સાથે જોડાઓ અને વધુમાં વધુ લોકો આ લાઈવને શેર પણ કરો તમારા પ્લેટફોર્મ પર, અને સતત આવી મહત્વપૂર્ણ જાણકારી માટે આપ મની નાઇન સાથે જોડાયેલા રહો. અને હા, ક્રેડિટ સ્કોર કે સિબિલ સ્કોરને લઈને આપના મનમાં પણ કોઈ મૂંઝવણ હોય, કોઈ સવાલ હોય તો તે કમેન્ટ મારફતે આપ મને જણાવી શકો છો. તો મની નાઇન દ્વારા આખરે ક્રેડિટ સ્કોર શું છે અને તે કેવી રીતે સુધારવામાં આવે છે, અને તો ખરાબ હોય તો કઈ પરેશાનીઓનો આપને સામનો કરવો પડી શકે છે, તેનો એક ખાસ રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. તો સૌથી પહેલા આ રિપોર્ટ આપ જોઈ લો. अरे क्या बात है राहुल भाई, बहुत परेशान लग रहे हो यार। कुछ नहीं यार। अच्छा, अगले महीने शादी है, लगता है तभी नर्वस हो इतने। उसको लेकर नर्वस नहीं हूँ यार, परेशान हूँ बल्कि। परेशान हो? क्यों, क्या हुआ? कोई दिक्कत है क्या? यार पर्सनल लोन के लिए अप्लाई किया था। अच्छा। पर उन्होंने लोन एप्लीकेशन रिजेक्ट कर दिया। ओह, अब पैसे कहाँ से आएंगे समझ नहीं आ रहा यार। एप्लीकेशन कैसे रिजेक्ट होगी तुम्हारी? यार कह रहे हैं कि क्रेडिट स्कोर ख़राब है। क्रेडिट स्कोर खराब है? कभी कोई ईएमआई वगैरह मिस की थी क्या? मुझे तो यार याद भी नहीं। રાહુલની જેમ જો તમે પણ લોન લઈ રહ્યા છો તો બેંક ચોક્કસપણે તમારો ક્રેડિટ સ્કોર તપાસશે. તેને સિબિલ સ્કોર તરીકે પણ ઓળખવામાં આવે છે. સારો ક્રેડિટ સ્કોર લોનના કિસ્સામાં ફાયદો કરી આપે છે. પછી તે પર્સનલ લોન હોય, ક્રેડિટ કાર્ડ હોય કે હોમ લોન, દરેક જગ્યાએ બેંક હોય કે ફાઇનાન્શિયલ કંપની ક્રેડિટ સ્કોર વેરીફાઈ કરે છે. ક્રેડિટ સ્કોર કેવી રીતે સુધારવો તે પહેલા જાણી લો કે ક્રેડિટ સ્કોર કેવી રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. ટ્રાન્સ યુનિયન સિબિલની જેમ અન્ય ક્રેડિટ બ્યુરો, લોન અને ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા તમારા વ્યવહારોની વિગતો બેંક સહિત અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી એકત્રિત કરે છે. આ માહિતીના આધારે ક્રેડિટ રિપોર્ટ અને સિબિલ સ્કોર તૈયાર કરવામાં આવે છે. લોન માટે અરજી કરવા પર બેંકો ક્રેડિટ બ્યુરો પાસે તમારો ક્રેડિટ રિપોર્ટ અને સ્કોર માંગે છે, જેના દ્વારા બેંક મૂલ્યાંકન કરે છે કે તમે લોન ચૂકવી શકો છો કે નહીં. આનાથી બેંકને તમારી નાણાકીય વિશ્વસનીયતાનો ખ્યાલ આવે છે. ક્રેડિટ સ્કોર 300 થી 900 સુધીનો હોય છે. તમારો ક્રેડિટ સ્કોર 900 ની જેટલો નજીક હશે, લોન મંજૂરીની તકો એટલી વધારે હશે. સામાન્ય રીતે 750 થી ઉપરનો ક્રેડિટ સ્કોર સારો માનવામાં આવે છે. 550 થી 750 વચ્ચેનો સ્કોર સારો એટલે કે સરેરાશ ગણવામાં આવે છે, જ્યારે કે 550 થી નીચેનો સ્કોર ખરાબ એટલે કે લો ક્રેડિટ સ્કોર માનવામાં આવે છે. જો ક્રેડિટ સ્કોર ખરાબ હોય તો બેંકો લોન આપવાનો ઇનકાર કરી શકે છે અથવા વધુ વ્યાજ દર વસૂલ કરી શકે છે. ક્રેડિટ સ્કોર ઉપરાંત અન્ય ઘણા બધા ફેક્ટર છે જે લોનની બાબતમાં કામ કરે છે. जब बैंक आपको कोई भी लोन या क्रेडिट कार्ड दे रही है तो इट इज क्रेडिट स्कोर इज वन ऑफ द पैरामीटर्स. वहाँ पे काफी सारे पैरामीटर्स होते हैं जिसके बेसिस पे बैंक आपके लिए दे डिसाइड कि आप रिस्क वर्दी हो कि नहीं, आप क्रेडिट वर्दी हो कि नहीं. सो क्रेडिट स्कोर इज वन ऑफ द पैरामीटर्स बट इट इज नेवर द पैरामीटर. बैंक पहले अगर आपको लोन को सस्टेनेबली आप उसको रीपे कर सकते हो कि नहीं, सो आपका इनकम चेक करता है, आपका आईटीआर है कि नहीं चेक करता है, फिर आपकी केवाईसी डॉक्यूमेंट्स. एंड अगर आप कोई अनसिक्योर्ड लोन ले रहे हो तो उस पे बैंक और भी ज्यादा आपके मतलब डॉक्यूमेंट्स वगैरह चेक करते हैं, बिकॉज ऑब्वियसली उनको दे हैव टू टेक अ बिगर रिस्क ऑन यू. आपको मैक्सिमम 100 बेसिस पॉइंट्स का डिफरेंस हो सकता है, मतलब यू विल गेट अ लोन व्हिच इज चीपर बाय 100 बेसिस पॉइंट. સિબિલ સ્કોરની ગણતરી ઘણા પરિબળો પર આધારિત હોય છે, જેમ કે તમારી રીપેમેન્ટ હિસ્ટ્રી કેવી છે, એટલે કે તમે સમયસર ઈએમઆઈ અથવા ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ ચૂકવી શકો છો કે નહીં. બીજું છે ક્રેડિટ યુટિલાઇઝેશન.
ક્રેડિટ યુટિલાઇઝેશનનો અર્થ એ છે કે ક્રેડિટ કાર્ડની જે લિમિટ છે તેનો તમે કેટલો ઉપયોગ કરો છો. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ તમે જેટલો વધુ કરશો, ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો તેટલો વધારે હશે. તે એ દર્શાવે છે કે હંગ્રી બિહેવિયર અને ખર્ચ પર તમારું નિયંત્રણ છે કે નહીં. ક્રેડિટ યુટિલાઇઝેશન જો ઘણું વધારે હશે તો તેની અસર તમારા ક્રેડિટ સ્કોર પર થશે. લોન લેવા માટે જો તમે ઘણી બધી પૂછપરછ અથવા અરજીઓ કરો છો તો પણ તમારા સિબિલ સ્કોર પર અસર થશે. સારી ક્રેડિટ હિસ્ટ્રી જાળવીને તમે તમારો સિબિલ સ્કોર સુધારી શકો છો. આના માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે. લોનની ઈએમઆઈ કે ક્રેડિટ કાર્ડ સમયસર ચૂકવો. વિલંબથી પેમેન્ટની નકારાત્મક અસર પડે છે. ક્રેડિટ લિમિટનો ઉપયોગ સમજદારીપૂર્વક કરો. ક્રેડિટ યુટિલાઇઝેશનને ક્રેડિટ લિમિટના 30%થી ઓછું રાખો. વારંવાર અથવા એક જ સમયે ઘણી બધી લોન માટે અરજી કરવાનું ટાળો. બહુ જરૂરી હોય ત્યારે જ અરજી કરો. હોમ લોન અને ઓટો લોન જેવી સુરક્ષિત લોન અને પર્સનલ લોન અથવા ક્રેડિટ કાર્ડ જેવી અનસિક્યોર્ડ લોન વચ્ચે સંતુલન રાખો. વધુ અનસિક્યોર્ડ લોન હોવી તેને નેગેટિવ માનવામાં આવે છે. अगर आपने कोई एक ईएमआई या आपका एक चेक बाउंस हुआ तो उस महीने के लिए आपको ऑब्वियसली वो पेनल्टी और लेट पेमेंट वो सब तो लगेगा, बट इसके बाद अगर आपने वापस आप ट्रैक पे आए तो देन देयर इज नो इशू. तो क्योंकि आपका फिर गाड़ी पटरी पे है और आपका वो चल पड़ेगा. लेकिन अगर ये पैटर्न कंटिन्यू होता है कि मंथ ऑन मंथ सपोज एक 6 महीने के दौरान आपका कंटिन्यूअसली लेट पेमेंट है, आपके चेक बाउंसेस हो रहे हैं, तो ये बहुत हेवी डैमेज होता है. કોઈ લોન એકાઉન્ટમાં જો તમે કો બોરોવર કે પછી જોઈન્ટ એકાઉન્ટ હોલ્ડર છો તો તેની પર નજર રાખો. જો તમારો સાથીદાર કોઈ પેમેન્ટ મિસ કરે છે તો તમે પણ તેના જેટલા જવાબદાર ગણાશો. તેમાં બેદરકારી તમારી લોન લેવાની ક્ષમતા પર અસર કરી શકે છે. आज की तारीख में कई ऑलमोस्ट ऑल दी म्यूचुअल फंड एएमसीज और बैंक्स में आई थिंक वाइस प्रेसिडेंट एंड अबव वालों को at the time of appointment and at the time of appraisal credit report check हो रहा है. and कई सारी कंपनीज हैं जहाँ पे पार्ट ऑफ द ऑनबोर्डिंग क्रेडिट रिपोर्ट चेक होता है. देन आपका अगर आपका जो इंश्योरेंस आप ले रहे हो जो प्रीमियम काफी बड़ा है, बिग प्रीमियम एंड इट इज अ लॉन्ग टर्म पॉलिसी, वहाँ पे भी इंश्योरेंस वाले आपका क्रेडिट रिपोर्ट चेक करते हैं. સિબિલ સ્કોર અને ક્રેડિટ રિપોર્ટને સમયાંતરે ચેક કરો. વારંવાર સિબિલ સ્કોર ચેક કરવાથી તમારા ક્રેડિટ સ્કોર પર કોઈ અસર નહીં થાય. જો કે જો બેંક કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન તમારો ક્રેડિટ રિપોર્ટ ચેક કરે છે તો તેને હાર્ડ ઇન્ક્વાયરી માનવામાં આવે છે. ઓછા સમયમાં ઘણી હાર્ડ ઇન્ક્વાયરી હશે તો તમારા ક્રેડિટ સ્કોર પર અસર પડશે. સારો ક્રેડિટ સ્કોર અનેક રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે, પરંતુ ખરાબ ક્રેડિટ સ્કોરને સુધારવાનો વિકલ્પ હંમેશા રહેતો હોય છે. ये जो पूरा क्रेडिट स्कोर एंड क्रेडिट प्रोफाइल है ये डायनेमिक है. अगर फॉर वॉट एवर XYZ रीजन 6 महीने आपका बहुत खराब हो गया क्रेडिट प्रोफाइल, आपके सारे लोन्स कार्ड्स आप नहीं दे पाए, जैसे अभी हमारा कोविड से सारे हम गुजर के बाहर आए हैं, बहुत लोगों का बहुत कुछ सिचुएशन सही नहीं था. इट इज ओके, इट इज ओके. सो डोंट लूज हार्ट बिकॉज ये जो प्रोसेस है ये डायनेमिक है. अगर आप आज उसको रेक्टिफाई करना चाहते हो तो सिस्टम आपको अलाउ करती है. એક સારા ક્રેડિટ સ્કોર વાળો વ્યક્તિ અને એક ખરાબ ક્રેડિટ સ્કોર વાળો વ્યક્તિ જ્યારે કોઈ હોમ લોન, ઓટો લોન કે પર્સનલ લોન લેવા જશે તો શું થશે? સારો ક્રેડિટ સ્કોર હશે તો હોમ લોન, ઓટો લોનની એપ્રુવલની શક્યતાઓ વધી જશે. એટલું જ નહીં, વ્યાજમાં પણ ફાયદો થશે, એટલે કે ઓછા વ્યાજે લોન મળશે. ત્યાં બીજી તરફ ખરાબ ક્રેડિટ સ્કોર વાળાને પર્સનલ લોન તો નહીં જ મળે. હોમ લોન અને ઓટો લોન પર વધારે વ્યાજ ચૂકવવું પડશે. સારો ક્રેડિટ સ્કોર હશે તો તમે બેંક કે NBFCની સાથે ભાવતાલ પણ કરી શકશો, એટલે કે નેગોશિએશન કરવાની સ્થિતિમાં હશો. સારા ક્રેડિટ સ્કોર માટે ખાસ ધ્યાનમાં રાખો કે તમારી પાસે જેટલા પ્રકારની ક્રેડિટ છે, એટલે કે લોન છે, તેનું સમયસર પેમેન્ટ કરો. કોઈ જૂની લોન ચાલતી હોય તો તેને સેટલ કરવાના બદલે પૂરું પેમેન્ટ કરીને તે લોન એકાઉન્ટને ક્લોઝ કરી દો. ક્રેડિટ સ્કોર સારો હશે તો રાહુલની જેમ જરૂરિયાતના સમયે તમને પૈસા માટે હેરાન નહીં થવું પડે.
અને ક્રેડિટ સ્કોર આખરે કેવી રીતે નક્કી કરવામાં આવે છે અને જો આપનો ક્રેડિટ સ્કોર ખરાબ છે તો તેને આપ કેવી રીતે સુધારી શકો છો? ત્યારે અત્યારે એક દર્શક મિત્રનો સવાલ આવ્યો છે, તેઓ જાણવા માંગે છે કે ક્રેડિટ સ્કોર કેવી રીતે નક્કી કરવામાં આવતો હોય છે. બેંક પાસે આપણે જઈએ છીએ લોન લેવા માટે, ત્યારે બેંક આ ક્રેડિટ સ્કોર ક્યાં ચેક કરે છે, ક્યાંથી તેનો ડેટા મેળવે છે, તેની જો જાણકારી આપને આપી દઉં તો ટ્રાન્સ યુનિયન સિબિલની જેમ કેટલીક ક્રેડિટ બ્યુરો સંસ્થાઓ છે કે જેમના દ્વારા આ ક્રેડિટ સ્કોર તૈયાર કરવામાં આવતો હોય છે. તેઓ ડેટા એકઠું કરે છે. બેંક અને અલગ જે ફાઇનાન્શિયલ કંપનીઓ હોય તે આપના જે લોન અને ક્રેડિટ કાર્ડના ટ્રાન્ઝેક્શનો હોય છે તેનો ડેટા અને તમારા વ્યવહારોની વિગતો આ બ્યુરો ભેગી કરે છે અને ત્યારબાદ તેનો એક ડેટા તૈયાર કરવામાં આવે છે. જ્યારે તમે કોઈ બેંકમાં લોન લેવા માટે જાઓ છો તો બેંક આ પ્રકારની જે ક્રેડિટ બ્યુરો છે તેમની પાસેથી આપનો સ્કોર એટલે કે આપનો ડેટા એકત્રિત કરે છે અને તેના આધારે આપણે લોન આપવી કે ન આપવી અને લોન આપવી તો કેટલા વ્યાજ ઉપર આપવી તે નક્કી કરતી હોય છે. વધુ એક સવાલ સામે આવ્યો છે એક મિત્રનો કે તેઓ જાણવા માંગે છે કે કેટલો સ્કોર હોય સિબિલ સ્કોર તો સારો કહેવાય અને કેટલો હોય તો તે ઓછો કહેવાય. તેના પણ જે આંકડા છે તે પણ આપને જણાવી દઉં તો ક્રેડિટ સ્કોર 300 થી 900 ની વચ્ચેનો હોય છે, જેમાં 900 ની નજીક જો આપનો ક્રેડિટ સ્કોર છે તો આપની લોન છે તે એપ્રુવલના ચાન્સીસ વધી જાય છે. જો 700 થી ઉપર છે આપનો ક્રેડિટ સ્કોર તો આપનો ક્રેડિટ સ્કોર સારો કહેવાય છે અને આપણી લોન અપ્રૂવ થઈ શકે છે. પરંતુ 550 થી 750 ની વચ્ચે જો આપનો ક્રેડિટ સ્કોર છે તો તે સરેરાશ એટલે કે એવરેજ કહેવાશે. જો આપનો ક્રેડિટ સ્કોર આટલો છે અને આપ લોન માટે અપ્લાય કરો છો તો બેંક પહેલા તેની તપાસ કરશે, આપની ફાઇનાન્શિયલ કન્ડિશનની તપાસ કરશે, અગાઉના આપના જે વ્યવહારો છે તેની પણ તપાસ કરશે અને ત્યારબાદ ડિસિઝન લેશે. પરંતુ જો 550 થી નીચે આપનો ક્રેડિટ સ્કોર છે એટલે કે લો સિબિલ સ્કોર છે તો પોસિબિલિટી વધી જાય છે કે આપની જે લોન અપ્રુવલ છે, લોન માટે જે આપણે અપ્લાય કરી છે તે રિજેક્ટ થઈ શકે, કારણ કે તે ખૂબ જ લો ક્રેડિટ સ્કોર છે અને લો ક્રેડિટ સ્કોર વાળી વ્યક્તિઓ પર કે કસ્ટમર પર બેંકને વધુ વિશ્વાસ નથી હોતો. આવા સ્કોર વાળા વ્યક્તિઓને પર્સનલ લોન નથી જ મળતી, પરંતુ જો હોમ લોન કે ઓટો લોન જે જરૂરિયાતની લોન છે તે જો આપ મેળવવા માંગો છો તો બેંક આપને વધુ વ્યાજ પર લોન ઓફર કરતી હોય છે. આ ઉપરાંત હવે એ પણ જાણી લઈએ કે આખરે આપના સિબિલ સ્કોરની ગણતરી કેવી રીતે કરવામાં આવતી હોય છે. જે આંકડા મેં આપને બતાવ્યા કે 300 થી 900 ની વચ્ચે સિબિલ સ્કોર હોય છે, આખરે આ સિબિલ સ્કોરના જે આંકડા છે તેની ગણતરી કેવી રીતે કરવામાં આવતી હોય છે તેની પણ કેટલીક જાણકારી મેળવી લઈએ. તો જે રીતે આપને સમયસર ઈએમઆઈ ભર્યા છે, ક્રેડિટ કાર્ડની લિમિટ જે આપની છે તે લિમિટનો આપ ઉપયોગ કેટલો કરો છો તેને ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો કહેવામાં આવે છે. તેના ઉપર પણ બેંક ખાસ ધ્યાન આપે છે. જો આપનો ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો વધુ છે તો આપનો ક્રેડિટ સ્કોર વધુ હોય છે. આ સાથે લોન લેવા માટે આપના દ્વારા જો એક સાથે ઘણી બધી બેંકમાં કે પછી ફાઇનાન્શિયલ સંસ્થાઓમાં જો અપ્લાય કરવામાં આવે છે તો એક સાથે આપનું અપ્લાય કરવું પણ આપના ક્રેડિટ સ્કોરને ખરાબ કરી શકે છે. હવે જો આપનો ક્રેડિટ સ્કોર ખરાબ થઈ ગયો છે, કારણ કે હમણાં જે કોરોના કાળ ગયો તે સમય દરમિયાન ઘણા લોકો પોતાની ઈએમઆઈ નથી પે કરી શક્યા કે પછી લોનની જે અમાઉન્ટ હોય, ક્રેડિટ કાર્ડની જે બિલ હોય છે તે નથી કરી શક્યા. તેવા સમયમાં ઘણા લોકોના ક્રેડિટ સ્કોર ખરાબ પણ થયા છે. પરંતુ જો આવી પરિસ્થિતિમાં આપ મુકાવ છો, કોઈ ઇમરજન્સીના કારણે આપ આપના ઈએમઆઈ નથી પે કરી શક્યા તો આપનો ક્રેડિટ સ્કોર ચોક્કસ ખરાબ થશે, પરંતુ તેને સુધારવાની પણ આપની પાસે તક છે. આખરે ક્રેડિટ સ્કોરને કેવી રીતે સુધારવો તેવો એક સવાલ પણ એક દર્શક મિત્રનો છે, તો એ વિશે પણ આપને જાણકારી ડિટેલમાં આપી દઉં. ઈએમઆઈ કે ક્રેડિટ કાર્ડનું જે આપનું પેમેન્ટ છે તેને સમયસર કરો. ક્રેડિટ લિમિટનો ઉપયોગ સાવધાનીથી કરો. એક સમય પર ઘણીવાર લોન અપ્લાય કરવાથી બચો. જે એક સાથે આપ ઘણી બધી બેંકોમાં ઇન્ક્વાયરી કરો છો લોન અપ્લાય કરવા માટે, તેનાથી બચવું જોઈએ. આ સાથે આપણે એ પણ જણાવી દઈએ કે જો આપને લઈને કોઈ હાર્ડ ઇન્ક્વાયરી થઈ રહી છે, આપ ક્રેડિટ સ્કોર અને આપનો જે સિબિલ સ્કોર છે તેને ચેક કરી શકો છો. ઘણી જગ્યાએ લોકોમાં એવી માન્યતા જોવા મળી રહી છે, લોકો એવું માને છે કે જે ક્રેડિટ સ્કોર છે તેને વારંવાર ચેક કરવામાં આવે તો ક્રેડિટ સ્કોર ઓછો થઈ જાય છે, પરંતુ એકચ્યુઅલી એવું નથી. પરંતુ આ વારંવાર બેંકમાં કે કોઈ ફાઇનાન્શિયલ કંપનીમાં ક્રેડિટ જે લોન લેવામાં જે અપ્લાય કરો છો અને બેંકો દ્વારા જ્યારે વારંવાર જે ક્રેડિટ બ્યુરો પાસેથી આપના સ્કોરની ઇન્ક્વાયરી કરવામાં આવે છે તેને હાર્ડ ઇન્ક્વાયરી કહેવામાં આવે છે.
આ હાર્ડ ઇન્ક્વાયરી જો આપની વધારે હશે તો આપનો ક્રેડિટ સ્કોર બગડી શકે છે. પરંતુ જે બેઝિક બાબતો મેં આપને જણાવી કે આપ જે આપના ક્રેડિટ બિલ છે તેને સમયસર પે કરી દો, ઈએમઆઈ છે તેને સમયસર પે કરવાનું રાખો, આગળની કોઈ લોન પેન્ડિંગ પડી છે તો તેને સેટલ કરવાના બદલે તેને કમ્પ્લીટ કે પછી તેને પે કરી દેવાનું રાખો. જો આ પ્રકારના જે સ્ટેપ છે તેને આપ ફોલો કરવાનું ચાલુ કરી દેશો તો આપનો ક્રેડિટ સ્કોર સુધરી શકે છે અને ક્રેડિટ સ્કોર સારું હશે તો આપને ઓછા દરે લોન મળી શકે છે. જો ક્રેડિટ સ્કોર સારો હશે તો આપ નેગોશિયેબલ કરવાની સ્થિતિમાં આવી શકો છો, પરંતુ જો ક્રેડિટ સ્કોર ખરાબ હશે તો પર્સનલ લોન તો આપને નહીં જ મળે, પરંતુ સાથે સાથે જો ઓટો કે હોમ લોન આપ લઈ રહ્યા છો તો તેના પર વધુ વ્યાજ દર આપને ચૂકવવો પડે, વધુ વ્યાજ બેંક તરફથી ઓફર કરવામાં આવે તેવી શક્યતાઓ છે. તો ક્રેડિટ સ્કોર પર A to Z માહિતી અત્યારે મેં આપને આપી દીધી છે. હજુ પણ આપને જો ક્રેડિટ સ્કોરને લઈને કોઈ સવાલ હોય તો કમેન્ટ મારફતે આપ મને તે સવાલ મોકલી શકો છો. આવી જ રીતે મની9 પર આપના કામની વાતો લઈને હું જોડાતી રહીશ. અત્યારે આપશો રજા. નમસ્કાર.